ઈશ્વર કાકાને અર્પણ કરીએ. ઈશ્વર કાકાના વ્યક્તિત્વ વિશે હું થોડા એમના જીવનના પ્રસંગો આપની સમક્ષ ઉપસ્થિત છે. એમના વિશે કંઈક કહેવું એ તો ગાગરમાં સાગર ભરવા જેવું છે, પણ એમના જીવનના જે અમુક અંશો છે જે આપને પ્રેરણારૂપ છે એ હું આપની સમક્ષ અહીંયા રજૂ કરું છું. કોઈ પણ વ્યક્તિ હોય અને આપણે અમુક વિશેષણોથી ઉચ્ચારતા હોઈએ છીએ, પણ ઈશ્વર કાકાના નામ આગળ આપણે કેટલા બધા વિશેષણો લગાવી શકીએ. મેં લખીને રાખ્યા છે, એક પણ રહી ના જાય એના માટે વાંચીને કહું છું. નિસ્પૃહી ચહેરો, નિરાભિમાની, નેહ નિતરતા નયનો, સેવા અને કર્તવ્ય પરાયણતાની માનવ મૂર્તિ, અજાત શત્રુ, સરળ સ્વભાવ, જાણી જોઈને છેતરાઈ જનાર, કોઈના દુઃખ જોઈને હચમચી જાય, જમણા હાથે દાન કરે અને ડાબા હાથને ખબર પણ ના પડે એવા વીર ભામાશાનું બિરુદ મેળવનાર ઈશ્વર સમાન ઈશ્વર કાકા. આ બધા હતા એમના વિશેષણો. આપણા નામ આગળ તો એક પણ વિશેષણ ના લાગે, પણ એમના નામ આગળ આટલા બધા વિશેષણો લાગ્યા છે. એ ઈશ્વર કાકાનો જન્મ આપણા ગામ શેરથામાં થયેલો. પિતાનું નામ અંબાલાલ અને માતાનું નામ લક્ષ્મી દેવી હતું, લક્ષ્મીબેન હતું. પ્રાથમિક શિક્ષણ શેરથામાં જ લીધેલું. ખૂબ નાનપણમાં સંઘર્ષો કરેલા, મહેનત કરેલી. ભણવાની સાથે સાથે શ્રમ પણ કરવાનો, ફક્ત ભણવાનું જ નહીં. શેરથામાં એમણે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું ત્યારે એ સમયે એમના આંબાવાડીઓ હતી. આપણે અત્યારે જે ટોલટેક્સ છે ને રોડ, ત્યાં પહેલાં રોડ ન હતો, તે એમની આંબાવાડીઓ હતું. પોતાના 12 આંબા હતા. એ ત્યાંથી કેરીઓ ઉનાળામાં લઈને આવી હોય તો પોતાનું ગાડું પણ નહોતું, એટલે ઉપાડીને કેરીઓ અહીંયા ઘરે લઈ આવે અને કેરીઓના જાતે રસ કાઢવાના, સુધારીને એમાં મીઠું મરચું ભરીને ખાવાનું. અને મહેમાનો આવે તો એને રસ રોટલી તો ખવડાવવાના, પણ ઉઠે એટલે બધું મસાલા ભરીને એને કેરીઓ ખવડાવવાની. આવું મહેનતનું કામ નાનપણથી કરવાનું. એ કેરીઓ કે અમે બંને ભાઈઓ, આ વિઠ્ઠલ કાકાએ જે ઈશ્વર કાકા વિશે લખેલું છે એમાંથી હું બોલું છું, એટલે બધા બંને ભાઈઓના શબ્દો હશે. હવે એ કે અમે કેરીઓ જ્યારે લઈને અહીંયા ઘરે આવતા ત્યારે એક વખત તો એ ત્રાજવામાં અમે તોડતા હતા કાંટામાં, અને વચ્ચે જે સોળા જેવો કાંટો હોય ને એ મેં કે વિઠ્ઠલ કાકા કહે છે કે મેં એમને મારી દીધેલો કે ગુસ્સામાં. અને ઘણી વખત ઝાડ પરથી કેરીઓ પાડતા હોય તો મેં ઘણી વખત એમને કેરીઓ મારેલી પણ છે. પણ નાના ભાઈ પ્રત્યેનો અદ્ભુત પ્રેમ, એમણે ઘરના કોઈને કીધું પણ નહીં, લોહી નીકળ્યું એટલું બધું વાગેલું, પણ પોતે સહન કરી લીધું અને મારી ફરિયાદ પણ કોઈને ના કરી. એ એમનો અનુજ પ્રત્યેનો પ્રેમ બતાવે છે. એમના વ્યક્તિત્વનું આ એક જમા પાસું છે કે પોતે સહન કરી લેવું અને બીજાને કંઈ કહેવું નહીં. આવી મહેનત હતી. બીજું એ કહે છે કે અમે ખેતીવાડી કરતા ને એટલે ભેંસો રાખતા, પૂળીઓ જવારની બનાવવાની, એને ગોઠવવાની, એને બાંધવાની, ભણતા ભણતા આવી બધી મજૂરી પણ કરવાની, પરિશ્રમ પણ કરવાનો. એટલે એવી સરસ કે ગોઠવતા પૂળીઓ ગાડામાં, અને જે રાત પડી જાય ને તો પણ ખેતરથી જ્યાં સુધી ગોઠવાય ન જાય ત્યાં સુધી ઘરે નહીં આવવાનું. અને બધી પૂળીઓ ગોઠવી અને એ ઘરે લાવે ત્યારે જ એવું થતું કે આ મોટા કોઈ ઉદ્યોગપતિ બનશે. એની ગોઠવણી નાનપણથી જ એવી હતી. ઘરે ગામમાં આવે એટલે ઘરે પણ કામ કરવાનું. જે એમના આ વાડામાં કામ કરતા હોય એમને ભાત આપવા જવાનું, રોટલા આપવા જવાનું, છાશ આપવા જવાનું, આવા બધા કામો પણ કરતા. માધ્યમિક શિક્ષણ પૂરું થયું. શેરથામાં એવી સગવડ હતી નહીં કે એ આગળ ભણી શકે, એટલે સર્વ વિદ્યાલય કડીમાં તેમણે માધ્યમિક શિક્ષણ માટે એડમિશન લીધું. ત્યાં હોસ્ટેલમાં રહેતા, અને હોસ્ટેલમાં રહી એમણે માધ્યમિક વિભાગનું જે શિક્ષણ કાર્ય હતું એ પૂરું કર્યું. અને હોસ્ટેલમાં બોર્ડિંગમાં પહેલાં ભણવા જવું પડતું હતું. જેમ આપણે પૌરાણિક સમયમાં આશ્રમ પરંપરા હતી કે ગુરુના ઘરે રહીને જ ભણવાનું, ગુરુના આશ્રમમાં રહીને જ ભણવાનું. એમાં જે આપણો વિકાસ થતો ને એ બહુ લાંબા ગાળા સુધી ન હોય. જે 1 વર્ષ પણ હોસ્ટેલમાં રહ્યું હોય ને એના સ્વભાવમાં બહુ ફરક પડી જાય. તમને ઘરે બધી સગવડતા મળતી હોય પણ હોસ્ટેલમાં બધી સગવડ ના મળે. આપણને જતું કરવાની ભાવના આવી જાય, સહન શક્તિ આવી જાય. કોઈની સાથે કેમ રહેવું, કેમ આપણા સ્વભાવમાં બદલાવ લાવવો, એ બધું હોસ્ટેલમાં રહીએ ને તો જ આવે છે. આપણી વસ્તુ સાચવતા શીખીએ, આપણે જાતે બધા હિસાબ કિતાબ કરતા શીખીએ, પૈસાની કદર થાય. એટલે જીવનમાં મોકો મળે તો વધારે નહીં તો 1-2 વર્ષ હોસ્ટેલનું
એમના મિત્રો એમની સાથે રહેતા, એટલે એમને પુસ્તકો વાંચવાનો નાનપણથી જ શોખ હતો. જ્યારે જ્યારે સમય મળે ત્યારે લાઇબ્રેરીમાં જઈને પુસ્તકો વાંચતા. ભણવાનું તો વાંચતા જ, પણ સાથે સાથે સાહિત્યમાં રસ, કેમ કે મિત્રો જ સાહિત્યકારો હતા. ચંદ્રકાંત બક્ષી, રઘુવીર ચૌધરી અને ભોળાભાઈ પટેલ આપણી સંસ્થાના પણ મહેમાન બન્યા છે. કોના કારણે? ઈશ્વર કાકાના કારણે. ઈશ્વર કાકાના તેઓ મિત્રો હતા. સ્વામી સચ્ચિદાનંદના સાથે તો એમને ઘર જેવો નાતો છે. તો આવી મોટા મોટા વ્યક્તિઓ સાથે જેમની ઓળખાણો હોય, એમને જેમના સંબંધો હોય, એવા ઈશ્વર કાકા આપણી સંસ્થા સાથે સંકળાયેલા હતા. એ ગર્વની વાત છે. બીજું એમના જીવનની વાત કરીએ તો એક વખત કે છે કચ્છ અને કાઠિયાવાડમાંથી ઘેટા બકરા લઈ અને બધા અહીંયા ચરાવવા માટે આવે. જે જમીનો ખાલી પડી હોય ત્યાં એ બધા ચરાવે. એટલે વિઠ્ઠલ કાકા કે હું અને ઈશ્વર બંને ખેતરમાં બેઠા હતા અને એ બધા ચરાવતા હતા માણસો. અને એમાં અમારા ખેતરમાં 2 કૂવા હતા. એક અવાવરો કૂવો હતો કે એમાં પાણી નહોતું. એક કૂવો એવો હતો જે અત્યારે એમનું ફાર્મ હાઉસ છે એ જગ્યાની વાત છે. અત્યારે જ્યાં વિઠ્ઠલ કાકા રહે છે એને પહેલાં એ લોકો વાડો કહેતા હતા. ત્યાં એક કૂવો અને જાતે ખોદેલો, ને એમાં અમે પણ કામ કરેલું. પહેલાં આવા મશીનો હતા ને, એટલે કૂવા જાતે ખોદતા. અને કૂવો જાતે ખોદેલો, એમાં પાણી હતું. ને એક કૂવો અવાવરો હતો કે જેમાં પાણી નહોતું, અને એનું ઘેટું એ કૂવામાં પડી જાય છે આ માલધારીઓનું. એટલે માલધારીને 1 કલાક પછી ખબર પડે છે માલિકને કે મારું એક ઘેટું કૂવામાં પડી ગયું છે. એટલે એ તો રડતો રડતો આ બંને ભાઈ બેઠા હતા ત્યાં આવ્યો અને કહે છે કે મારું ઘેટું તમારા કૂવામાં પડી ગયું છે, કંઈક મદદ કરો ને, મને તો કૂવામાં ઉતરતા આવડે નહીં, બીક લાગે. અને એવો રડે જાય. એટલે ઈશ્વર કાકા તો કેવા હતા, આપણે પહેલાં જ જોયું, કોઈના દુઃખને જોઈને હચમચી જનાર. એટલે એમણે હચમચી ગયા અને વિઠ્ઠલ કાકાને કીધું કે આપણો પેલા કૂવા પાસે કે એક દોરડું પડ્યું છે ને એ લઈ આવી. અને એક સીડી બનાવી હતી. પહેલાં એટલા પૈસા હોતા નહીં કે લોખંડની સીડી ખરીદીને લાવે. એટલે એમણે જાતે જ દોરડાથી સીડી બનાવી હતી. દોરડા હોય એની પાસે એરંડાના જે આટીઓ હોય, ગાંઠો હોય, એ બાંધીને સીડી બનાવતા. કાકા કૂવામાં ઉતરે છે અને બીજું દોરડું લટકાવે છે, ઝાડ ઉપર પાસે બાંધી દે છે થડે, અને એના પેટ ઉપર, ઘેટાના પેટ ઉપર જે બીજું દોરડું હતું એ બાંધી દીધું અને ઉપરથી ખેંચી લીધું. અને જેવું એ ઘેટાને બહાર છોડીને મૂક્યું ને તો ઘેટું ખુશ થઈ ગયું. અને ઈશ્વર કાકાએ એવો પણ વિચાર ના કર્યો કે કૂવામાં સાપ હશે તો, જીવજંતુ મને કરડી જશે તો. નિસ્વાર્થ ભાવની સેવાનું આ ઉત્તમ ઉદાહરણ છે. એને કોઈ ઓળખતું નહોતો એ માલધારી, છતાં પણ એને મદદ કરી. એના ચહેરા પરની જે ખુશી જોઈ એણે, એ માલધારીના, એના ચહેરાની ખુશી જોઈને ઈશ્વર કાકાને ને વિઠ્ઠલ કાકાને જેટલો આનંદ થયો ને, એનું નામ આજની ભાષામાં હેપીનેસ. અકારણ કોઈની જ્યારે આપણે મદદ કરીએ છીએ, જે સુખ પ્રાપ્ત થાય છે ને એને જ હેપીનેસ કહેવામાં આવે છે. એ સાચું સુખ. સર્વ વિદ્યાલયમાં માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું ને પછી વલ્લભ વિદ્યાનગર તેઓ ભણવા માટે જાય છે. અને ત્યાં ખેતીવાડી કેમ્પસમાં એને વિઠ્ઠલ કાકા બંને આખો કેમ્પસ જોવે છે, ત્યાં અભ્યાસ શરૂ કરે છે. પછી એમની આંખો નબળી હતી એટલે એમણે સાયન્સ ના લીધો. રમતગમતનો બહુ શોખ હતો. સંસ્કૃતિ, કલા અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ખૂબ ભાગ લેતા. એટલે વારંવાર રમતગમતમાં એમના ચશ્મા તૂટી જાય એટલે મારે કે રિપેર કરાવી આવવાના. અને મને કહે કે વિઠ્ઠલ જા મારા ચશ્મા સરખા કરાવી આવી, હું કાલે રમતો હતો એટલે મારા ચશ્મા તૂટી ગયા છે. એટલે વારંવાર એમના ચશ્મા હું રિપેર કરાવીને આવતો. અને એમણે સાયન્સ ન લીધું, આંખો નબળી હતી પહેલેથી, એટલે કોમર્સ લીધું. M.Com થયા. એનાથી પણ એને સંતોષ ન થયો. ખૂબ મહત્વકાંક્ષી હતા. BA કર્યું, LLB કર્યું અને નોકરી શોધી, પણ નોકરીનો ક્યાંય મેળ ના પડ્યો. એટલે પછી એમણે છેલ્લે ધંધો શરૂ કર્યો છે લોખંડના વેપારી તરીકેનો. ડી ઈશ્વરલાલની એમની કંપની છે અમદાવાદમાં. હવે એમના ઘરે એક ઓરડી હતી. એ ઓરડીમાં સુથારી કામ ચાલતું હતું. એટલે જે સુથાર હતો એની નોટ હતી ભૂમિતિ દોરેલી, અને એમાં બધી ડિઝાઇનો દોરેલી. અને એ જ્યારે લાકડાના માપ લેતો હોય ને ત્યારે આ બંને ભાઈ ત્યાં બેસતા, એને મદદ કરતા. એને પિતાએ કીધું હતું કે આની મદદ કરવાની તમારે. તો એ ચોપડી જોઈને, એના સુથારનું કામ જોઈને અમે ભૂમિતિ શીખ્યા. જુઓ, શીખવું હોય ને ગમે ત્યાંથી શીખે. એમાંથી અમે ભૂમિતિ શીખ્યા. અમને બંનેને એટલો બધો ભૂમિતિમાં રસ પડ્યો એ સુથારી કામ જોઈને કે અમે ભૂમિતિમાં પારંગત બની ગયા. બંનેને 100માંથી 99 માર્ક આવે. અને વિઠ્ઠલ કાકા પણ ગણિતના જ પ્રોફેસર બને છે. એ ભૂમિતિ કે અમને શીખવનારે અમારા નટુભાઈ હતા, જે સુથારી કામ કરતા હતા. એને પણ એ ગુરુ જ માને, કેમ કે સૌથી વધારે કે ભૂમિતિ એમણે શીખવું, ને ભૂમિતિમાં અમને રસ ત્યારથી જાગ્યો હતો.
આ પણ એમના વ્યક્તિત્વનું એક જમા પાસું હતું કે એ વખતે અમને ખબર નથી કે સારા પેપર લખીએ, સારા જવાબો વર્ગમાં આપીએ ને તો વધારે માર્ક મળે. અમે તો આમ નામ લખી નાખતા, એટલે ઘણીવાર અમારા માર્ક પણ એમાંથી ગયા છે. તો એ કેવી કેવી રીતે નાનપણમાં બીજા પાસેથી શીખતા એ પણ આપણે એમના જીવનમાંથી શીખવા જેવું છે. પછી એમના ઘરનો નિયમ હતો કે રાત્રે અગાસીમાં જમ્યા પછી બધા એક પ્રાર્થના સભા કરતા, ઘરના સભ્યો જ ભેગા થતા. તે 3 ભાઈ હતા અને 3 ભાઈઓ બધા પરિવાર અગાસીમાં બેસે અને પ્રાર્થના કરે. અને પ્રાર્થના બાદ કે મારા પિતાજી અમને બધાને નિયમ હતો. એના પિતા ખૂબ કડક સ્વભાવના પણ હતા કે ઘણીવાર અમને તોફાન કર્યા હોય, મસ્તી કરી હોય તો અમને ખીજાતા પણ ખરા. ગામમાં રબારી મહંત છે એક મંદિરના, ગોરધનભાઈ, એમના પિતા એમને ખૂબ માનતા. એટલે એમણે કહેલું કે હવે તું પૈસા બચાવજે, કેમ કે ઈશ્વરને અને વિઠ્ઠલને તારે વિદેશ ભણવા મોકલવા પડશે, બંને હોશિયાર છે. ને પછીથી મારા પિતા કે પૈસા બચાવવા માંડે છે અને અમને ભણાવવા માટે બહાર વિદેશ મોકલવા માટેની તૈયારી કરે છે. અને એ ઈચ્છા એમની વિઠ્ઠલ કાકા પૂરી કરે છે. ત્યારબાદ વિઠ્ઠલ કાકા છે એ PhD પૂરું કરે છે અને એમનો પરિવાર આમની સાથે અમદાવાદમાં રહે છે, અમદાવાદમાં સ્થાયી થાય છે. આ HL કોમર્સ કોલેજમાં અભ્યાસ કર્યો અને એ સાયન્સનો અભ્યાસ વિઠ્ઠલ કાકાએ ગુજરાત કોલેજમાં કર્યો. બંને હોસ્ટેલમાં રહેતા હતા. અને વિઠ્ઠલ કાકાને કીધું કે તારે મુંબઈ ભણવા જવું છે કે અમેરિકા જવું છે. હવે આપણી પાસે થોડી સગવડ થઈ ગઈ છે, થોડો વેપાર ચાલવા માંડ્યો છે. શરૂઆતમાં સૌથી પહેલાં એને 2000 રૂપિયાનો નફો થયો હતો સળિયા વેચ્યા એમાંથી. પછી થોડો નફો થયો એટલે ગોડાઉન ખરીદ્યું. પછી થોડો નફો થયો એટલે માસ્તર કોલોનીમાં એક પોતાનું મકાન લીધું. ને અત્યારે તો મિહિરભાઈએ મોટો બાગ બગીચાવાળો બંગલો બનાવ્યો છે. અહીંયા પણ એમણે જ્યાં વાડો હતો ત્યાં પોતાનું ફાર્મ હાઉસ બનાવ્યું. એટલે મેં કીધું કે મારે અમેરિકા જવું છે. એટલે બધી એમણે તૈયારી મને કરી દીધી ને હું અમેરિકા ગયો અને ત્યાં 35 વર્ષ સુધી મેં હમ્બલ્ટ યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર તરીકેની સેવાઓ આપીને મને બધી જ અહીંથી મદદ છે ઈશ્વર કાકા કરતા હતા. અને મિહિરભાઈ પણ ત્યાંથી ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન્સનો કોર્સ કરી અને ભારત આવ્યા. અને અહીંયા આવીને એમની જે કંપની હતી શેલાવી પલ્પ અને પેપર મિલ જે છત્રાલ પાસે છે એ કંપની આજે પણ મિહિરભાઈ બહુ સરસ રીતે ચલાવે છે. ડી ઈશ્વરલાલની કંપની એ ઈશ્વર કાકાની મહેનતનું ફળ છે. નવનિર્માણ બેંકના તેઓ ચેરમેન બન્યા હતા. એમના ચેરમેન પદે અનેક આ બેંકની શાખાઓ પણ વધી અને બેંકના જે કંઈ નામ હોય, પ્રગતિ હોય એમના કારણે થઈ. ઉંમરના કારણે પછી તેમણે એમાંથી નિવૃત્તિ લીધી અને એમની ગાડી મળે, એમનો ડ્રાઈવર મળે બેંકનો, પણ એમણે ક્યારેય એનો ઉપયોગ નથી કર્યો. એ પોતાની જ ગાડી લઈને જતા અને પોતાનો જ ડ્રાઈવર લઈને જતા. તો આવી બેંકના ચેરમેન પદે રહીને પણ એક નેતૃત્વ શક્તિનું એમણે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારબાદ જોઈએ તો આપણી સંસ્થામાં અને બાલ મંદિરમાં એમનું કેવું યોગદાન હતું. તો એમના મનમાં જ્યારે સ્કૂલમાં આવે ને સૌથી પહેલાં જ્યારે અહીંયા શેરથામાં પ્રગતિ મંડળ ચાલતું હતું ત્યારે એમણે 5000 રૂપિયા લઈને આવ્યા કે હવે હું થોડો સુખી થયો છું, હું શાળામાં 5000 આપું. અને આપણી સંસ્થામાં એણે સૌ પ્રથમવાર 5000 આપ્યા. એટલે બાબુભાઈ એ વખતે પ્રમુખ હતા. એમણે કીધું કે શિક્ષકોના પગાર કરવાનો અમારી પાસે પૈસા નથી, અત્યારે બહુ કફોડી સ્થિતિ છે. એટલે એમણે 5000 આપ્યા. પછી સંસ્થાના સભ્ય, ઉપપ્રમુખ અને પ્રમુખ તરીકે 40 વર્ષ સુધી, 4 દાયકા સુધી રહ્યા. એ આપણા સર્વ માટે ખૂબ ગૌરવની વાત છે. અને અનેક વખત જ્યારે રમતગમતમાં સાંસ્કૃતિક કાર્યક્રમો જરૂર પડી ત્યારે તેમણે છૂટા હાથે આપણને દાન આપ્યું છે કે પૈસાની ચિંતા ના કરતા. એટલે આ સંસ્થા સાથે એમનો જીવ જ જોડાયેલો હતો એવું કહીએ તો પણ ચાલે. પછી ઠાકોરવાસમાં બાલ મંદિર એમણે ચાલુ કર્યું. એમને ચિંતા થતી કે ઠાકોરના બાળકો ભણતા નથી, શાળાએ આવતા નથી, ફક્ત 20% બાળકો જ આવે છે. એટલે એમણે ઠાકોરવાસમાં એક બાલ મંદિર શરૂ કર્યું, 2 ઓરડા બનાવ્યા અને 1લું ને 2જું ધોરણ ચાલુ કર્યું, સંસ્કારધામ બાલ મંદિર. ત્યાં દર શનિ રવિ આવે, નાસ્તો આપે, હાલચાલ બધું પૂછે, બાળકો સાથે વાતો કરે. અને એક ડૉક્ટરી સેવા પણ ચાલુ કરેલી. એ ડૉક્ટરી સેવામાં ડૉક્ટરનું ભથ્થું પણ એ જ આપે, દવાઓનો ખર્ચો પણ એ જ આપે અને ઘરે ઘરે જઈને વિના મૂલ્યે આ ડૉક્ટર છે એ દર્દીઓની સેવા કરે. આ પણ એમના જીવનનો એક ઉત્તમ સેવાની કામગીરી છે.
આપણી સંસ્થા સાથે તો જોડાયેલા છે, પણ સાથે સાથે કરુણા ટ્રસ્ટ, સદવિચાર પરિવાર, ધરતી મંડળ સાથે પણ તેઓ જોડાયેલા છે. લિંકન ફાર્માસ્યુટિકલ્સમાં તેમની ભાગીદારી છે. સમાજ સેવા જ જેમનું જીવન ધ્યેય છે. I.A. પટેલ યુનિવર્સિટી ભવન ગાંધીનગર, અંબાલાલ એચ પટેલ ઇન્ડોર ગેમ્સ એન્ડ મલ્ટીપર્પઝ હોલ, MIPL સ્કૂલ ઓફ સાયન્સ, આ બધી શાખાઓ, આ બધી સંસ્થાઓ સાથે તે જોડાયેલા છે. એમણે બાળપણમાં જે નેતૃત્વ શક્તિ હતી એમની, એ યુવાન વયે ખૂબ નિખરી હતી. નાનપણની મહત્વકાંક્ષા, નેતૃત્વ શક્તિ અને એમની પ્રૌઢ વયે સેવા, આ ત્રણેયનું જ્યારે એના જીવનમાં ત્રિવેણી સંગમ થયો ત્યારે એમના જીવનનો એક મંત્ર બની ગયો સમાજ સેવા, સમાજ સેવા અને સમાજ સેવા. આપણા સૌ માટે એ સાચા રૂપે ઈશ્વર સાબિત થયા છે, કેમ કે ઈશ્વર પણ ખૂબ દયાળુ છે. આપણે ગમે એવી ભૂલો કરીએ માફ કરી દે છે. ગમે ત્યારે આપણને ભગવાનની જરૂર હોય ને આપણી પાસે આવીને ઊભા રહે છે. એમ ઈશ્વર કાકા પણ આપણા માટે ઈશ્વર સમાન જ હતા, ખૂબ દયાળુ હતા. એમના આત્માને ભગવાન ચિર શાંતિ આપે, એમના હૃદયમાં સ્થાન આપે એવી શાળા પરિવાર વતી હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને એમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે. હવે આગળના કાર્યક્રમ માટે ધોરણ પહેલા શિક્ષકો વારાફરતી અહીંયા આવી અને પુષ્પાંજલિ કરશે.